मैं तोता આ લાવલાય સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. તો આજે એક આપણે સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ. હવે સેવાનું કાર્ય શું હશે તમે થોડું વિચારો, અને ઉનાળો ચાલી રહ્યો છે એટલે એ સિઝન પ્રમાણે તમે થોડું ગાઈઝ કરો. શું કેવું મિસા? વિચારો. હું પણ વિચારું છું. આપણે જવાનું છે કોઈક સારા એવા દુકાને ઊભી કરતો પહેલાં, પછી આમ જવા દો. સો ગાઈસ, અમે સેવાનું કામ કરવા જઈ રહ્યા છીએ, તો જોતા રહેજો. અમારો બ્લોગ કેવો લાગ્યો આગળ જોતા રહેજો કે અમે શું કરીએ છીએ શું નહીં, કેમ કે અત્યારથી બધું બોલી નાખશું તો અમુક લોકો આપણને દોઢ ડાયા કહી દે એટલે આપણે એવું થવા નહીં દેવાનું. મિસા દોઢ ડાઈ છે અમુક વિડીયોમાં એ દોઢી થઈ જાય, પણ મારે નહીં થયું દોઢું. એટલે તમે જોતા રહેજો તો શું જોશો તો મજા આવશે, તો જોતા રહેજો. તો ગાઈઝ, અમે ગલ્લે આવી ગયા છીએ. હવે ગલ્લે શેના માટે આવ્યા છીએ એ થોડી તમે નોંધ લેતા રહો. આગળ કંઈક કામથી જ આવ્યા છીએ. સેવાનું કાર્ય કરવાનું છે એટલે કંઈક વસ્તુ લેવા આવ્યા છીએ, તો જોતા રહો તમે. બરોબર ને? બોલશે ખરા અહીંયા કઈ કીટ? આખી કીટ ના મળે, છૂટક જ લેવી પડશે. પૂછી તો લઈએ. તો ગાઈસ, શોર્ટમાં કહું કે ઠંડા પીણા લેવાના છે. હવે તમે વિચારો કે આમાંથી કયું લેવાના હશું અમે. અચ્છા, એક કામ કરી આ લઈ લઈએ. એ ના લેવાય, ક્વોન્ટિટી ઓછી આવે. પીવડાવું તો હરખું તો પીવડાવું. ગાઈસ, જોતા રહો અમે શું લઈએ છીએ શું નહીં લેતા, અને એવું હોય તો સજેસ્ટ બી કરો અમને કોમેન્ટમાં કે તમારે આ લેવાય, આ સારું શરીર માટે. તો કહેતા રહેજો, ઉનાળો છે એટલે થોડી સેવા ભાવ કરી નાખીએ આપણે. પછી મારા ભાઈને પીવડાવી ના જો नंबर 1 का कमीना है. जी 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 आंखें देखो. તું એક બોટલ દારૂ એને પીવડાવો, એક બોટલ. તો ભાઈ, અમે ફાઇનલી જીરા લઈ લીધી છે. કેટલી છે કાકા? 60 નંગ છે એમ ને? 60. 60 જ લઈ લઈએ ને તો કે વધારે લેવા. કેટલા ના થયા? 600. કમ્પ્લીટ જ ભાવ લેશો, 10 રૂપિયા જ લેખે. હિરણભાઈ ઉપાડો યાર, આવું ના કરો. હા, ઉપાડો, લઈ લો હેડવા. લઈ લો. સુધા લેજે. આ તો છે ને, આ બહુ સેટ બનું છે એટલે ના લઈ જો. લાવ પકડી લો. પદમણી મને હાભરી. કેટલા છે? તો ગાઈસ, જોઈ લો, આ લોકોએ લઈ લીધું છે હાથમાં, અને એ લોકોએ તો હાથમાં પીવાય લઈ લીધું. અને સેટ, આ અમારા સેટ, આ અમારા સેટ થઈ જશે. નીંબુસ પીજો, એક વાર મજા આવશે. મને નહીં ભાવતી, મને તમને ભાવ સારું લાગે. એનર્જી જ્યારે ઉનાળાનું આજ પીવાય. આ લેવા માટે 2 કલાક પડે. અમે એ નકલી મળ્યું. રોજ જવાનું હોય. સીધું જ જજે. સીધેથી લેવાની. આગળથી વડા છે ને. બોલો મિસા, કઈ શું બોલીએ, તાપ એવો પડે છે ને, બફાઈ જવાય ગરમીમાં. ગાડીમાં એસી ચાલુ તો બફાઈ જવાય. બોલો. મેં એવું સાંભળ્યું છે કે તમારા ઘેર એસી બેસી નખાયા એક નહીં, 2 નખાયા છે. क्या बोला तूने? છે. પાર્ટી તેજીમાં હા, રહેવું જ પડે ને, ગરમી છે બી. તો દાસ્તાને ઢોસા ખવડાવશે. દાસ્તાન ના જવાય. દાસ્તાને નહીં, એના ઘર આગળના. હા, એક જ. અમારા ઘર આગળ આવજો તે. એમના ઘર આગળ એક મસ્ત અહીંથી ઢોસા મળે લેવાની છે. હિરણભાઈ ગાડી. ભાઈ વડાવાની બોલ ને. અહીંયા વડાવાની. હા. અલે નહીં, આગળ યાર, તમે મને કેમ ભૂલવાડી દો. સો ગાઈઝ, ગાઈસ કરજો. સો ગાઈઝ, કેમ છો તમે બધા? મજામાં જશો. અને ગરમી બહુ પડે તો ગાડી જવાનું 2-3 વાગે. આ જો અમારો એક શું કહેવાય, જાગતો એક મેપ છે. પણ એ અમુક ટાઈમે ડોપરી જાય કે થઈ જાય છો. અમે
અમે બેચરાજી ગયા હતા ને તમને 3-4 કલાકે એને બેચરાજી પહોંચાડ્યા હતા. આગળથી આ મારા મોટા પપ્પાનું ઘર આવો. હા સીધું પેલું નીકળે વસ્ત્ર નીકળે ઓય નંદે વડા આ સિલકન થયું. મારા મોટા પપ્પાનું ઘર અહીંયા આવો. હા પણ બહુ મોટા બાપા તો વડી હેલો ગાઈસ, છોકરાઓને ખબર પડી ગઈ છે કે અમે આવી ગયા છે કેમ કે અમે આની પહેલા આયેલા છીએ. આવી જાઓ બધા આવી જાઓ, છોકરાઓ બધા બોલાય લે. હવે ઉતરે ને એની ઘડી કે તમે ક્યાં લેકે આય. હરિયા હો બાલી હરિયા હોડ આયા વાગ આયો. સસ્પેન્સ છે. सस्पेंस बोलो क्या लेके आए होगे? चाय पहले बताओ तुम लोग. मेरे को नहीं पता सोडा સોડા જેવું જ છે કઈ. પણ કઈ સોડા? कब भूल गया મારી વિહેત તે મારું નોમ રાશ્યું હોય ડીપી આપણા ઘરની આબરૂ રાશી હોય એ મોડા ચેલાની વિહેત મળી આપણા ઘરની વેળાવણી દેરાયા જગત તારા ડીપીની વાટ જોતી હોય જગત મારા ડીપીના ઓ વિડીયોની રાહ જોતી હોય ઓ મારી ગોડા તેલાની મારી ડીપીની વિહેતાઓ સુનિયાના સરવાળાઓ એ માં તમે ખવરાવો એટલું ખાવું છે બાકી ભૂસે મરવું છે દેરાયાઓ આવો આવો મારા હરખના હેતાળ દેરાયાઓ એ મારી ડીપીની મોડા ચેલાની દુહરિયા વડની વિહેતાઓ એ પાવળિયા સતનો વાદો વગાડો એ સો ગાઈસ આ લોકો પડમ પડી કરો છો બરોબર. અમને ધક્કો માર્યો અને અમને બી ધક્કા માર્યા. આજો આયો નિશાને બધા માસી માસી કે पहले झोपड़ी है ना वहाँ से देते लगे ऐसे निकल હા તો એવું કરીએ ચાલો. ઠીક છે ચલો. ગાઈસ આ લોકોના અડધા પાર્ટ પડે પેલા કે અમને આપો પેલા કે અમને આપો. આ લોકોનું અલગ છે અમારું અલગ છે. વિચારી હજી ક્યાંથી ક્યાં આપીએ જોતા રહેજો. અમને એવું લાગે છે કે બીજી વાર લાવવું પડશે બધું ચમકા એક ને એક પબ્લિક 2-2 3-3 વાર. હિરેનભાઈ તમારે શું કહેવું? તમારું કહેવું? મારે આ જોના બધા લોહી પી ગયા એક હાલવડ કરતા લૂંટ કરે છે. હા, અને એક તો સીધો ગાડીમાં આવી ગયો. એક તો સીધો ગાડીમાંથી લઈ લીધું. સેવા કરવા આયા તો પડે થોડું મોબાઈલ જેવું માહોલ થઈ ગયું. કિંગ બેબી બધા ઘસી ગયા ઝૂંપડામાં. બધાને પતી ગયું. મરચી ખાય હા યાર हमारी दुआ तुम्हारे लागे यार मारो मुंह ठंडू कीधું તો યાર. આવજે મારી વિશાળ પ્રજાપતિની મોજ હોયા મારી વિશાળના વર્તાની વિશાળ પ્રજાપતિનો વટ રાખનારી મારી ગબડીનો જોરામરવો જવું ઝોપડી દે ઘડી ઓટો મારજે નવમીના ભીના રણુ મોતેડાની વાતો લાવડાની ખબર યાદ નોમ એટલે તે શબ્દ થાય દીકરાઓ નોમ બનાવવા માટે
મજૂરી કરવી પડે તો આજ દુનિયા નો દેખાય સપડીના પાછળ જેટલી તકલીફ પડે તો જેને બનાવ્યું હોય ભુવાજી વેઠી હોય ખબર પડે બાકી ચોરે ચાર રસ્તે ગોમના બોકડા નવરા બેઠા હોય તમારી વાતો કરવા એમને તો દાડા કાઢવાની વાત હોય કે 10 દાડા ટૂંકા થાય કોકના ઘરની વાત ના કરે તો એને ભોજી ખાવાના ભાવા ભાઈ પણ દુનિયા હું બોલે છે એનો વિચાર ના કરતા તમારે જે કરવું હોય કરજો મજૂરી કરે રાખજો તમારું નિશાન અર્જુન ના બોળની માછલી ની વખ જેવું હોવું જોઈએ તું કોઈ દાડો જગતમાં પાછા પડશો નહીં એ ધ્રુવ વાતના વિવાદ તો દુનિયા મરી જી વાતના વિવાદમાં આપણે પડવાનું નથી ભાઈ આવી રેડી કહું તો વરહોના વર દાડાના દાડા હોય બેઠા બેઠા કહું તો ઓછા ના પડે શબ્દો મારું વિહેતનું મેળેલું એ ઓનું ભણતર જુદું છે મારી સધી મારો મારે સો ગાઈઝ જોયું તમે કેવી પડામ પડી થાય છે બરોબર અને લોકો તો ગાડીમાંથી ખેંચી પબ્લિક વધારે હોય આપણા માણસો વધારે લઈને આવવા પડે. સાચી વાત હો. હા નગર બૂમ પડી જાય. જમણી બાજુ ઓલા દિવસ કેવું થયું આપણે પેલા ભૂમિબેન ને લઈને આ લોકો લાઈન બી નહીં કરતા આને લાઈને નહીં લાઈન તો કદી નહીં કરતા. ચાલો. અને એક ને એક 2 વાર આવી લઈ જાય ઓવો. હા જો ભાઈ હવે કેમનું થયું કેમનું નહીં એ તો ખબર નહીં એ લોકો બાજ્યા પણ આપણે દિલથી આપીને ઠંડક મળી દિલને અને આપણે એક સેવાનું કાર્ય કર્યું અને હમણાં ઘણું સારું લાગ્યું આનંદ થયો બીજું બધું તો હવે ખબર નહીં એ લોકો બાજ્યા હું કર્યું હું નહીં અને ગાઈઝ અત્યારે ઉનાળો છે તો તમે સેફટીમાં બપોરે 2 થી 4 ઘરે રહો પાણી પીવાનું વધારે રાખો ઠંડા પીણા વધારે પીવો ઠંડા પીણા ના પીવાય વધારે ગોડા એટલે તમે લીંબુ શરબત વધારે પીવો અત્યારે ઇડલી ઢોસા વધારે ખાઓ. હા એવું બધું ના ખવાય એટલે ગાઈઝ થોડા શરીરને બેદરકારી ના કરતા અને અત્યારે પાણી પીવાનું રાખજો વધારે તાપમાં વધારે બહાર ના નીકળતા. અને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો કોમેન્ટમાં જણાવો કે અમે આવી સેવા કરીએ કેવી લાગી તમને હજુ અમે કરવી જોઈએ કે ના કરવી જોઈએ ત્યાં ઉતર્યા ને તો હળિયા ઓડ એવું થઈ ગયું તું ઘડીક તો મન તો એલી દુપટ્ટો ખેંચી નાખ્યો એક છોકરો તો મારો દુપટ્ટો ખેંચી અને આપણા હાથમાં હોય ને તો લોકો હાથમાં મારી જતા લઈ જતો અને એક છોકરો કે માસી મને આપે મેં તું હું માસી છું મીસાન તો લોકો માસી કહેતા પણ મીસા જો કે માસી જેવી લાગે છે માર ખાઈ જઈશ તો ભાઈ આપણે વિતરણ તો કર્યું પણ હવે અમારું વિતરણ કોક કરે સારી વાત છે અમને ભૂખ લાગી હવે મીસા બિચારી ખાધા પીધા વગર આવી છે ખબરની અને મેં તે ચાન ગાંઠિયા ખાધા હતા ત્યાંનું હજી ભૂખ્યો જ છું એટલે હવે અમે અમારા પેટનું કંઈક કરશું ખાડો પૂરવા માટે તો શું અમારા માટે કોઈ વિતરણ કરતું હોય તો કમેન્ટમાં દાતા બનજો હાલો બોલા મમ્મી મી તો વસ્ત્ર લાવતા વસ્ત્ર કાય કરતો હોય તું આ લાવલાય લાવલા હે કઈ ભાષામાં બોલા એક કમેન્ટ કરજો. કમેન્ટ કરો કમેન્ટ જરૂરથી કરજો નહીં કમેન્ટ જરૂરથી કરજો હા નહીં બંધ કર શું मैं तोता એટલે? बड़े काम का मैं तोता ये क्या है તોતા એટલે પોપટ તોતા કેરી જોઈ મેં એટલે તો ભાઈ આપણે શું ખાવા જઈએ છીએ અત્યારે શું ખાવા જઈએ છીએ હિરેનભાઈ કહે છે ને કે ખારી જગ્યાએ ઇડલી ઢોસા મળે છે તો ખાવા જઈએ છીએ અમે ભૂખ લાગી છે મને તો હવાની હું તો કેટલા વાગ્યાની આવીશું 10 વાગ્યાની આવીશું હવે અમે ખાશું અમારી વાયકાના વાટા ચારે બાજુ કરી વગર સેવા મારું સરપંચ વાળી લડો અમે ખાઈ લઈએ હવે